રામ રામ દોસ્તો, બાજારું મીડિયાની સામેનું આપણું અભિયાન ચાલુ જ છે દોસ્તો. એમાં આપણા અલ્પેશભાઈ કથિરિયા એને બદનામ કરતું હતું બાજારું મીડિયા 2 દિવસ પહેલાં ન્યૂઝ રૂમવાળું. એમાં એનો એક ઓડિયો ફેરવતા હતા તો આખો મામલો પતી ગયો હતો દોસ્તો. આખો મામલો કાંઈ હતું જ નહીં એમાં, પણ પછી એની ઓડિયો ફેરવવાનું ચાલુ કર્યું. એ આખો અમારા ઘરનો મામલો હતો, પટેલ સમાજનો હતો. અમારા ઘરનો મામલો હોય એમાં ઘરના લોકો બોલે એ વ્યાજબી છે. મારા જેવા કે હું પટેલ સમાજમાંથી જ આવું છું તો હું બોલું તો ઠીક કહેવાય. પણ જેનો બાપ પટેલ નથી એ લોકો કેમ અમારા ઘરના મામલામાં બોલતા હશે? એ કિશન ને દીક્ષિત ન્યૂઝરૂમવાળા એણે કોઈ બાપ બનાવેલો છે પટેલ? તો બોલવું જોઈએ, તો તું અમારો ભાઈ કહેવાય, તારો બાપ કોઈ પટેલ હોય તો. પણ એવું ના હોય તો તું તો ન્યૂઝ લઈને બેઠો છે ભાઈ, તો તારો ન્યૂઝનો ધંધો કરીને અમારા ઘરની મામલામાં શું કામ તું માથા મારે છે? પણ આ હરામખોરો છે ને દોસ્તો, બદનામ કરવાની છે ને સોપારી લેતા હોય છે. આ પહેલી વખત નથી. એક છે ને ગાંજાના કેસમાં પકડાણી હતી, 3 મહિના જેલમાં રહીને આવી, અને કોઈ બિલ્ડરે એને મોકલી ન્યૂઝરૂમમાં પ્રદીપ ભાખરનું નામ લઈને એને બદનામ કરવા માટે. તો આ નીચ કક્ષાનાઓ એ હતા જે એ પ્લેટફોર્મ પર આ બધા ભેગા થઈને પ્રદીપ ભાખરને બદનામ કર્યા હતા. આ જ હતું ન્યૂઝરૂમવાળા જ, એ કિશન ને દીક્ષિત ને આ લોકો કેટલી નીચ કક્ષાના છે. અને આ લોકોને હું ક્યારનો જોઉં છું, મહેશ ગીરીને આ બદનામ કરતા હતા. આ એ જ આ વાંદરાઓ, આ હરામખોરોને, અને રણકારમાં બોલાયા હતા મહેશ ગીરીજી મહારાજે આ હરામખોરોને. તો આ કેટલા નીચ કક્ષાના ત્યાંથી નીકળ્યા ને પછી હતા ને એવા ત્યાં એમણે પત્રકારિતા શીખવવાની મહેશ ગીરીજી મહારાજે કોશિશ કરી. એ કે મેં આખું વિદેશના પાર્લામેન્ટોમાં અને વિદેશમાં લોકોને મેં પત્રકારિતા અને આ બધું એમને શીખવ્યું છે, એટલે હું તમને થોડુંક શીખવું. તો એ પત્રકારિતાના એ બધા મેનર્સને પાઠ ભણાવવાની કોશિશ કરી, પણ આ નીચ કક્ષાના એટલા છે ને ત્યાંથી બહાર નીકળ્યા એટલે હતા ને એવા થઈ ગયા. આ પેલું હું આખું તમને આ વર્ષનું 2025ના હરામખોરોના કાંડ ગણાવું છું. પછી મહેશ સવાણીને બદનામ કરતા હતા. આ જ હરામખોરો હતા જેમણે ઝંડો ઉપાડ્યો હતો, પણ હું ત્યારે ચૂપ હતો. એ મેં થોડુંક ઇગ્નોર કર્યું. પછી એ વ્યક્તિ સોમાન નામની બાજારું મીડિયામાં દેખાણા. તો પછી મેં મહેશ સવાણીના સપોર્ટમાં મેં વિડીયો બનાવ્યો. તો આ હરામખોરોને લાગ્યું કે આ તો અમે ઝંડો ઉપાડ્યો છે ને એટલે આણે વિડીયો બનાવ્યો. તો એક મારો મિત્ર છે, એને કીધું કે આને કહે ને કે ડિલીટ કરી દે. હવે એ મારો મિત્ર એટલે છે ને મેં એ વિડીયો પ્રાઇવેટ કર્યો મહેશ સવાણીના સપોર્ટમાં. પણ એ મેં મારા મિત્રને વોર્નિંગ આપી. મેં કીધું તું મારો મિત્ર ખરો દોસ્ત, અને તે કીધું એટલે મારે માન તો આ વખતે રાખવું પણ પડશે. એટલે હું આ પહેલી ને છેલ્લી વખત આ વસ્તુ કરું છું. આજ પછી આવા કોઈ કામ માટે આવતો નહીં મારી પાસે. આ ચોખ્ખી વાત મેં એને વોર્નિંગ આપી દીધેલી અને મેં કહી દીધેલું હતું. અને એ પછી મેં મહેશ સવાણીના સપોર્ટમાં બંધ નતા કર્યા, તરત જ બીજા વિડીયો બનાવી દીધા. એ વિડીયોની જ મારે વાત થઈ હતી એટલે મેં વિડીયો પ્રાઇવેટ કરી નાખ્યો. પણ પછી બીજા 2 નહીં 3 કે એટલા 2-3 વિડીયો મેં પછી મહેશ સવાણીના સપોર્ટમાં બનાવ્યા હતા જ. તો આ હરામખોરોને એટલું, કારણ કે આપણે ઓળખી લઈએ કે આ લોકો છે ને પેઇડ આ બધું અભિયાન ચલાવે છે કોઈને બદનામ કરવાનું. આ છે ને એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં ફીઓ આપીને કોઈને બદનામ કરવા માટે ગેંગ જતી હોય છે. આ હમણાં સામ જ જતો હતો આખું પરીક્ષા બોર્ડને કરવા માટે, બદનામ કરવા માટે, સરકારને બદનામ કરવા માટે. ખોટી આવું બધું આ લોકોનું ચાલે જ છે. આ બધી જે બાજારો મીડિયામાં એક પછી એક તમને જોવા મળે એ લોકોના ઇન્ટરવ્યુ, એને એકના એક જ હોય. એમાં મહેશ સવાણીના કેસમાં તો કેવું હતું કે મહાદેવની જમીન હતી, એ ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ બીજાને વેચાણી હતી, ટ્રસ્ટમાં વેચાણી હતી. એ મહેશ સવાણીનું હતું ટ્રસ્ટ. પણ આ હરામખોર જે આ બાજારો મીડિયામાં હતો ને, ફરતો હતો એ ગામવાળા બનીને, એ લોકો કે મારા બાપ દાદાએ 60 વર્ષ પહેલાં જમીન આપીને મને પાછી આપો. એમ કે કોઈ ટ્રસ્ટને વેચશો નહીં, મને પાછી આપો. એમ કેમ? તારા બાપ દાદાએ વેચેલી તો હતી ને, ધર્માદો કરી નાખી. હવે એ ધર્માદો તને થોડો પાછી મળે જમીન? અત્યારે ભાવ વધી ગયા ને તો ભાઈની લાડ ટપકીને આ બાજારું મીડિયામાં રૂપિયા આવા બધાને ધરવીને પછી એવી રીતે મહેશ સવાણીને બદનામ કરવાનું શરૂ કરેલું આ હરામખોરોએ. એટલે આ બધા લોકોને પબ્લિકે જાણવાની જરૂર છે. કોઈ પણ કે મહાદેવની જમીન છે, અરે મહેશ સવાણીએ લઈ લીધી. મહેશ સવાણીએ નથી લીધી ભાઈ. એ ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ ટ્રાન્સફર થયેલી હતી. તારે જોતી હોય અને આયરો એમ કહેતો હતો કે મારા બાપ દાદાની જમીન છે, મને પાછી આપો. આવું કેવી રીતે બની કે ભાઈ તને થોડી પાછી જાય? ક્યારેય એ વસ્તુ થાય જ નહીં. એક વખત હવે મહાદેવની નામે થઈ ગઈ, હવે પૂરું થઈ ગયું. હવે ટ્રસ્ટ માટે જ વપરાવાની છે. આગળ ગૌશાળાને મહેશ સવાણી કરતો હતો ત્યાં. આવા નીચ કક્ષાના એને આ બાજારો મીડિયા સપોર્ટ કરતું હતું.
તો મેં એને દોસ્તાને કીધું કે તારે એક વખત રાખું છું, તો એક વખત માન રાખી દીધું હતું આપણે. એ પછી પાછો મહેશ ગિરિજી મહારાજનો જુનાગઢમાં ભવનાથમાં જીત થઈને બધું છે ને, હમણાંનું જ છે, ગયા મહિનાનું આપણે વિડીયો મૂકેલો હતો. તો મેં વિડીયો મૂક્યો ત્યારે આ હરામખોરોને તો યાદ તો કરવા જ પડે ને. આ ત્રણ આઈડિયા ઠગ બાજારો મીડિયાના હરામખોરો ત્યાં ગયા હતા, એટલે મહેશ ગિરિજી મહારાજ સાથે આ લોકોનો કેવો સંબંધ છે એ તો યાદ કરવો જ પડે. એના વગર તો કેમ મહેશ ગિરિજી મહારાજ અને આ બાજારો મીડિયા અને આવું બધું કેટલું કીધું હતું, પેલો કિન્નર, બધાના નામ લીધા, પણ આ લોકોએ ઓઢી લીધું. અને ફરીથી એ મિત્ર પાસે મેસેજ કરાવડાયો. મેં કીધું ભાઈ થઈ ગયું છેલ્લી વખત, હવે કાંઈ ડિલીટ થાય નહીં, તું જોઈ લે ભાઈ, તારે મારી જોડે મિત્રતા રાખવી હોય ના રાખવી હોય તારો પ્રશ્ન છે. અહીંયા ડિલીટ કરવા સાચી વસ્તુઓ છે ને એ ડિલીટ કરવા નથી બેઠા, એ ચોખ્ખી વાત કરી દીધી. અને એ ભાઈને કહી દીધું હતું આજ પછી આવવાનું જ નહીં, આવા બધા મેસેજો તારે આવતા હોય તું ફોડી લે ભાઈ, બાકી તારે મને નહીં કહેવાનું કે આનો છે મારો મિત્ર છે એટલે તું બંધ કર, એ નહીં થાય. તો આ લોકોના ભવાડા આપણે પહેલેથી એ કરતા હતા. પછી આ હરામખોરો એક બન્ની ગજેરા અને જિગીસા પટેલની ઓડિયો વાયરલ કરતા હતા, એમાં લખે કે અમે પુષ્ટિ નથી કરતા, આવું લખી નાખે. તો તમારી આપણે શું કહેવું હવે, સાદા શબ્દોમાં તમે સમજી જાઓ કે તમે શું કામ, તો તમે છોલાવવા માટે આવી ઓડિયો ચલાવો છો, તમે પુષ્ટિ જ નથી કરતા, તો તમે કઈ જાતની પત્રકારિતા છે? પત્રકારિતાનો એક છાંટો નથી આ હરામખોરોમાં. બસ કોઈને બદનામ કરી નાખવા છે. ખોડલધામના નરેશ પટેલને એ વખતે બદનામ કરવા હતા એટલે આ હરામખોરોએ. અને પેલી આને તો પુષ્ટિ નથી કરતા એમ પણ લખેલું ને, પેલું જમાવટ પ્રાઇવેટ મીડિયા લિમિટેડે તો એવું એ નહોતું લખ્યું કે અમે પુષ્ટિ નથી કરતા એવું, અને એમણે મેં તો ચલાવતું હતું. તો કેટલું એનાથી પણ ઉચ્ચ દરજાનું બાજારું મીડિયા થઈ ગયું ને, તો કોઈ સાબિતી ના હોય, કાંઈ ના હોય, છતાં પણ આ હરામખોરો કોઈને બદનામ, અને ખાસ કરીને પટેલ સમાજની વાહે પડી ગયું છે. આ કિશન ને દીક્ષિત, એનો બાપ જો પટેલ હોય તો મને કોઈ વાંધો નથી, તમે અમારા ઘરના મામલામાં બોલો. એ પટેલ સમાજના બે આગેવાનોને બેહાડીને બજાડે અને આવા બધા મંત્રાના કામ કરે છે. આ નીચ કક્ષાના એમના હગાવાલાઓ, એમની બૈરી, એમના છોકરાઓને હું મોઢું બતાવતા હશે, રાત દિવસ આવા ધંધા કરીને ઘરે જઈને હું મોઢું બતાવતા હશે આ હરામખોરો. પણ છે એ લોકોના કામ એમને મુબારક. તો આટલું હતું, આટલી વસ્તુઓ. અને હવે પછી અલ્પેશભાઈ કથિરિયાની ઓડિયો ફેરવતા હતા. તો મેં અલ્પેશભાઈને પૂછ્યું કે તમને કંઈક ફોન તો કર્યો હશે ને કે આ અલ્પેશભાઈ તમારી ઓડિયો છે કે નહીં, એવું કન્ફર્મ તો કરે ને માણસ. કોઈ પણ ચડાવવા માગતો હોય, ચગાવવા માગતો હોય તો કરવું જોઈતું હતું. તો અલ્પેશભાઈ કે ના એવું તો કે ક્યાં મીડિયાવાળા કોઈ કરે જ છે, એ ટીઆરપી માટે કે બદનામ કરી નાખે. મેં કીધું તો એવું આપણે નથી ચલાવવાનું. એટલા માટે અલ્પેશભાઈ સાથે આપણે આ મુદ્દામાં આપણે સપોર્ટમાં છીએ કે ભાઈ તું બાજારું મીડિયા, એ જે કિશન દીક્ષિત જેવા એના જેવા જેટલા પણ હોય એ મેં જોયું નથી ક્યાં અલ્પેશભાઈને બદનામ કરે છે. પણ એ બધા હરામખોરો, તમે કોઈના ઘરના મામલામાં શું કામ પડો છો ભાઈ? તમને એટલી બધી નવરાઈ છે? રાજ્યના, દેશના કેટલાય પ્રશ્નો છે, કેટલાય ગરીબો, કેટલાય લાચારો, કેટલાયના પ્રશ્નો છે, પણ એ નથી ઉઠાવવા. કારણ શું કે એમાં એનો કોઈ આમ પૂરો ના થાય. અને પટેલ સમાજ આ બધાને બદનામ કરે તો કદાચ અલ્પેશભાઈ થોડાક રૂપિયા નાખીને કે ચૂપ રહી જા ભાઈ, તો પૈસા બાપા કોઈ કરે કે આ અલ્પેશભાઈને બદનામ કરવા માટે કોઈ પાસેથી રૂપિયા લઈને આ કૂદાકૂદ કરતા હોય, આ કોઈને બાપ બનાવી નાખતા હોય, એટલે આવું બધું કોઈના ઘરના મામલામાં ઘૂસી જાય પછી. તો આ હરામખોરો સુધરે તો સારું, બાકી તો જનતા જાગૃત થાય એના માટે વિડીયો છે આ. બાકી આ તો લોકો પથ્થર પર પાણી છે. આપણને વિશ્વાસ છે કે આ ક્યારેય સુધરવાના નથી, એટલા માટે આપણે કોઈ એવી અપેક્ષાએ રાખવી ખોટી છે. આ લોકોને આ તો કીધું છે, સમજે તો સારી વાત છે, બાકી પથ્થર પર પાણી તો છે જ. ચાલો ત્યારે, રામ રામ.